યુપીના કાનપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે આત્મહત્યા કરી છે। આ પહેલા તેણે વિડીયો બનાવી તેની પત્ની પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે। યુવકે કહ્યું કે તેની પત્ની તેના પર બળજબરીથી ઇસ્લામ સ્વીકારવાનું દબાણ કરી રહી હતી। જ્યારે ઇસ્લામ ધર્મ સ્વીકારવા રાજી ન થતા તે તેને છોડીને જતી રહી હતી અને તેની સામે બળાત્કારનો કેસ દાખલ કરી તેને જેલમાં મોકલી દીધો। આ પછી યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। મામલો જુહી પોલીસ સ્ટેશન વિસ્તારના મિલિટરી કેમ્પ વિસ્તારનો છે, જ્યાં જુહીના રહેવાસી 23 વર્ષીય શુભમ વાલ્મીકી ડીજે વગાડવાનું કામ કરતો હતો। મંગળવારના રોજ શુભમ તેના રૂમમાં હુક સાથે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। પરિવારજનો પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને જ્યારે મૃતકનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેમને આત્મહત્યા પહેલાનો એક વિડીયો મળ્યો હતો, જેમાં તેની પત્નીનું આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું। કહેવામાં આવી રહ્યું છે કે શુભમ લાંબા સમયથી એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો। લગભગ 3 વર્ષ પહેલા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા। શુભમના પિતા પપ્પુ સાગરના જણાવ્યા અનુસાર શુભમની પત્ની તેના પુત્ર પર ઇસ્લામ ધર્મ અપનાવવાનું દબાણ કરતી હતી, પરંતુ શુભમ તેના માટે તૈયાર ન હતો। તેથી બંને વચ્ચે વિવાદના કારણે પત્ની તેને છોડીને તેના પિયર ચાલી ગઈ હતી। શુભમના સાસરિયાવાળા પણ તેને તેના ધર્મને પરિવર્તન કરવા દબાણ કરતા હતા। મૃતક શુભમના પિતાએ જણાવ્યું કે જ્યારે તેની પત્ની પિયર ગઈ ત્યારે તેના પુત્ર પર બળાત્કારનો કેસ નોંધાવ્યો અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો। જેલમાંથી છૂટ્યા બાદ શુભમ ખૂબ જ પરેશાન હતો। સોમવારે તેને ઘરના પહેલા માળે રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।